બહુ કેતી હતી ને કે તાજમહેલ જોવા લઈ જાવ, તાજમહેલ જોવા લઈ જાવ. લે જોઈ લે તાજમહેલ. એમને તાજમહેલ સફેદ કલર નો કાં છે? હું જે ટીવી માં જોતી એનો કલર બદલતો જ હોય. ડોફી સૂર્ય જેમ આથમતો જાય ને એમ તાજમહેલ ના કેટલાય રંગ બદલતા જાય. બેન જોયો ને તાજમહેલ કેવો મસ્ત છે? કેદુ ના પ્લાન બનાવતા હતા કા બેન આપણે તાજમહેલ જોવા કઈ જાવ, તાજમહેલ જોવા કઈ જાવ. આ આવી ગયા આપણે તાજમહેલ જોવા. ઈ તો મને ને મારા સાધુભાઈ ને ખબર છે કેટલો ખર્ચો થયો ને. કા સાધુભાઈ સાચી વાત છે, આપને જ ખબર હોય ને કેટલો ખર્ચો થયો. આ બે ને હું ખબર હોય. હવે સાનું મના રહ્યો ને પેલા આપણે નાસ્તો કરી લેવો કે તાજમહેલ જોવા જાવું? બેન આપણે કામ કરી પેલા તાજમહેલ જોતા આવ્યું, પછી થાકી જાવું ને પછી નાસ્તો કરશું. ઈ આની વાત સાચી છે. હાલો પેલા આપણે તાજમહેલ જોતા આવી. તારા બેન થી બહુ બીવે હો મારા સાધુભાઈ. તમે જેમ મારાથી બીવો એમ બીવે છે. હાલો હાલો બહુ વાતો નથી કરવી. હાલો તાજમહેલ જોવા જાય. બે બેનું ને નાવું હોય તો આમાં નાઈ લેજો. હવારમાં નાયા ન હોય તો. અમે તો હવારમાં નાઈને જ આવ્યા છીએ. તમે સાધુ બનાવી બે આમાં પરો. અમે નાઈને જ આવ્યા છીએ. હે ચીટુ બેટા તું ઉભો છો? હું તારા પુસ્તકમાં નથી લખ્યું તાજમહેલ વિશે કાંઈક કેતો ખરા? એટલે અમને ખબર પડે કે તું કેવું ભણશો. હા બેટા થોડુંક નોલેજ તો દે એટલે અમને ખબર પડે. તાજમહેલ છે ને વિશ્વની 7 અજાયબી માંથી એક અજાયબી છે. તાજમહેલ શાહજહાએ બનાવ્યો તો. તાજમહેલ બનાવવાનો હેતુ ઈ હતો કે એની બેગમ મુમતાઝ એની યાદમાં બનાવ્યો તો. જોયું સાંભળ્યું? તાજમહેલ એની બેગમ માટે બનાવ્યો તો. તમે તો એક નરિયાવરું મકાન નથી બનાવી દેતા. ઘડીક તો સાની મુની રે પછી ભાષણ કરી લે ને ચિંટુ, પછી મને કીધા રાખજે તું. તાજમહેલ 1632 માં બનાવવાનું ચાલુ કર્યું તું અને 1653 માં પૂરું થયું. એમ કુલ 22 વર્ષ લાગ્યા તાજમહેલ બનાવવામાં. તાજમહેલ યમુના નદીના કિનારે આગ્રામાં આવેલો છે. તાજમહેલને પ્રેમનું પ્રતીક પણ ગણવામાં આવે છે. વાહ ચિંટુ બટા વાહ, તે તો તાજમહેલની આખી હિસ્ટ્રી કરી દીધી. હવે પાકું તું ભણવા જ જાશો. હાલો હવે પાછા ગાર્ડનમાં આપણે નાસ્તો કરી લઈ. કેમ બાકી બેન ઘરેથી પાણીપુરી લેતા આવ્યો? કેમ છે પાણીપુરી એટલે પાણીપુરી છે ને? વાહ રંપાબેન વાહ, પાણીપુરી એટલે પાણીપુરી છે હો. ચિંટુ ને પાણીપુરી નો દીધી? ઈ કે મારે પાણીપુરી નથી ખાવી, મારે દાબેલી ખાવી. પછી એના પપ્પા લેતા આવ્યા દાબેલી બાજુમાંથી. હે હાડુભાઈ કેમ છે પાણીપુરી? મજા આવે છે ને ખાવાની? અરે તમે બધાય તો મજાથી ખાઈ શકો હો, પણ મારે તો દાંત નથી એટલે પાણીપુરી જેમ ખાવા જાવ ને પાણી બધું નીકળી જાય. કાઈ વાંધો નહીં, ભલે ને પાણી નીકળી જાય, તમે તમારે ખાવ તમે. એ તમને કહું છું ગાય ગાય પાણીપુરી ખાઈ લે પછી આપણે ઘર બાજુ ભાગી ને. હવે હું પાણીપુરી નથી ખાતો, ખાલી પૂરી ખાવ છું. પાણી તો એમને વહી જાય છે. એટલે બેન હું કઈ સમજી નહીં હું બોલાઈ. એ મારા પતિને છે ને 3 દાંત હેઠલા છે ને પડી ગયા છે, એટલે જેમ પાણીપુરી ખાતા હોય છે ને પાણી નીકળી જતું હોય છે. નખવી દે ખોટા દાંત તો નખવી દે ને તું. નખાવા છે ભાઈ, માંડવી હારી થાય ને એટલે. હાલો એવો બધાય બસ માં બેહો. હાલો બેન હવે અમે જાય છે અહીંથી નીકળી. હવે આવજો બધાય તમે. એના કરતા રોકાઈ ગયા હોત તો એક રાત. ના ના હવે રોકાવું નથી, વેલા ઘરે પૂગી જાય ને. હાલે ચિંટુ વાપરજો વેફર ને એવું લઈ જે. હવે એને કઈ નથી દેવું, દઈ દે પાછા પૈસા માસી ને. પૈસા મેં હાથમાં લીધા જ નથી હજી. બહુ બહારનું ન ખાતો, ખાલી વેફર ને એવું લઈ જે. હારું બેન હાલો અમે નીકળી હો. હવે બધાયને જય શ્રી કૃષ્ણ કહીજો. હવે મને તો કેવા દે કાઈક. હા હવે હાડુભાઈ તમે બે આગળ વિયો, અમે બે બેનું વાહે વયા જાય. હાલો ભાઈ એ બાજુ કઈક આટો મારી જાવ તમે. ચોક્કસ અમે આવીશું હો. હારું હાલો હવે અમે નીકળી હો. પૂગી જાવ ને એટલે ફોન કરી દેજો. એ હા હાલો હવે આપણે ક્યાં જાવું? એ હોકરામાં. હવે ઘરે જ જવાનું હોય ને બીજે ક્યાં જવાનું હોય? આખી દુનિયા રખડી લ્યો પણ ઘરે આવી પછી ખબર પડે કે હાય ઘરે પૂગી ગયા એમ. તમે શું કરો છો? વિડીયો ને લાઈક કરી નાખો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો રંભા કાર્ટૂન ટીવી ને. અને બાજુમાં ઘંટડી છે ને એને દબી દઈ.